અને એ લોકોના ઘરના એવું કહે છે, તું યુઝ કરવાનું સામાન હતું, મારા દીકરાને મજા આવી અને તને મજા આવી, તને કઈ ઘરમાં ન બેહાડું, તારી યાર કઈ મારો દીકરો લગ્ન ન કરે. બરોબર. 2-3 દિવસ આવે ને 2-3 દિવસમાં મને એમ કે હાલ વાં જાઉં ને વાં જાઉં ને બધી જગ્યાએ ફરવાનું નાન તેન કરી અને વાડીએ ને એવી રીતે લઈ જાત. થઈ ગયું એને કે જેલના સળિયા ગણજે ને કે ભાઈ એમ પૂરું થઈ જાય. ગમે તે દીકરીને એને કે પ્રેમમાં ફસાવીને એનું શારીરિક શોષણ કરી બરાબર એમની લાલચ આપીને મૂકી દે બરોબર, એમ નો હાલે, મારા ગુના દાખલ થાય. હાથ પગમાં તમારી બધું મારેલું છે. પ્રેમ હોય કે એવો રિલેશન હોય, ફ્રેન્ડશિપ હોય, તમે તમારી મરજીથી આવ્યા ભેગા છૂટા પડ્યા બરાબર, એમાં નહીં, પણ પ્રેમની લાલચ આપીને ખોટું કઈ કરે છે એમાં ગુના દાખલ થાય. મને મંગળસૂત્ર પહેરાવેલું છે, માંગ ભરેલી છે, મારા હાથ પગમાં મારેલું છે, મારા હાથમાં નામ લખેલા. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે DBS ગુજરાત યુટ્યુબ ચેનલમાં. પોરબંદરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક દલિત સમાજની મહિલાએ આરોપ લગાવ્યો છે કે પ્રેમના નામે તેને વિશ્વાસમાં લઈને 5 મહિના સુધી સાથે રાખ્યા બાદ હવે તેને તરછોડી દેવામાં આવી છે. આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર્તા DD સોલંકી સુધી ફરિયાદ પહોંચી છે. તો આખરે શું છે સમગ્ર ઘટના? ચાલો જાણીએ આ અહેવાલમાં. મળતી માહિતી અનુસાર દલિત સમાજની નેહાબહેન સાદિયાએ સામાજિક કાર્યકર્તા DD સોલંકીને ફોન કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. નેહાબહેનના જણાવ્યા અનુસાર તેમને એક યુવક સાથે પ્રેમ સંબંધ થયો હતો. આ યુવક મીર સમાજનો હોવાનું જણાવાયું છે. નેહાબહેનનો આરોપ છે કે યુવકે સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ પર બંનેના ફોટા શેર કરીને લગ્ન કરવાની વાતો કરી હતી, જેના કારણે તેમને યુવક ઉપર વિશ્વાસ આવી ગયો હતો. ત્યારબાદ યુવક તેમને પોતાના ગામે લઈ ગયો હતો. પરંતુ નેહાબહેન કહે છે કે તેમની સાથે કોઈ મેરેજ કે મૈત્રી કરાર કરવામાં આવ્યો ન હતો. આ દરમિયાન યુવકના પરિવાર તરફથી પણ તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો એવો આરોપ કરવામાં આવ્યો છે. નેહાબહેનના જણાવ્યા મુજબ યુવકની મા અને બહેન દ્વારા વારંવાર જાતિસૂચક શબ્દો બોલવામાં આવતા હતા અને તેમને અપમાનિત કરવામાં આવતા હતા. નેહાબહેનનો આક્ષેપ છે કે છેલ્લા 5 મહિનાથી તેમની સાથે ખોટો વિશ્વાસ રાખીને ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલ તેઓ પોરબંદરમાં રહેવા માટે આવી ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે નેહાબહેને વધુમાં જણાવ્યું કે તેઓ અગાઉથી પરિણીત છે અને તેમને 7 વર્ષનો એક દીકરો પણ છે. સામાજિક કાર્યકર્તા DD સોલંકીએ નેહાબહેનને સમજાવતા જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ સાથે જીવનનો મોટો નિર્ણય લેતા પહેલા કાયદેસર પુરાવા અને સુરક્ષા રાખવી ખૂબ જ જરૂરી છે. તેમણે યુવતીઓની સાવચેત રહેવાની પણ અપીલ કરી હતી. હવે આ સમગ્ર મામલે આગળ શું કાર્યવાહી થશે? શું નેહાબહેનને ન્યાય મળશે? અને આખરે છેલ્લી સામે આવેલા પુરાવામાં શું છે તે જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ DBS ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ભારત. DD સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક. સાથીઓ, તમે ઓડિયો ક્લિપ આ સાંભળી હશે. તમને અંદાજો આવી ગયો છે કે અનુસૂચિત જાતિ સમાજની દીકરીને કેવી રીતે પ્રેમમાં ફસાવી શારીરિક શોષણ કરી રહ્યા છે. આ તમારે સમજવું પડશે, જાણવું પડશે. આખો ઓડિયો ક્લિપ તમે સાંભળો, વિડીયો સાંભળો, તમને ખબર પડશે કે કેવી રીતે અનુસૂચિત જાતિ સમાજની કોઈ પણ સમાજની દીકરીને કેવી રીતે ફસાવવામાં આવે છે. તો સમાજની દરેક દીકરીઓને હું કહેવા માંગુ છું કે આ ઓડિયો ક્લિપ સાંભળો અને તમે પોતે મનોમંથન કરો. પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પ્રેમ કરવો જોઈએ, લવ મેરેજ કરવા જ જોઈએ, પણ તમે જેની સાથે પ્રેમ કરો છો તમે તમારું આખું સર્વસ્વ જેને સોંપી દો છો તો એ ખરેખર તમારા લાયક છે કે નહીં, એ કેવો છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એનો ધંધો શું કરે છે, એ બધું તમારે તપાસવું પડે છે. તમે ડાયરેક્ટ કોઈનામાં પડી જાઓ છો, ઘર છોડીને જતા રહ્યો છો, આગળ પાછળ કાંઈ વિચારતા નથી, મા બાપનું વિચારતા નથી, તમારા પરિવારનું વિચારતા નથી, તો જેના માટે તમે આખી દુનિયા છોડીને આવો છો, શું એ વ્યક્તિ તમારા માટે દુનિયા છોડવા માટે તૈયાર છે? પોતાના મા બાપ છોડવા માટે તૈયાર છે? તમારા માન સન્માન માટે, તમારી ઇજ્જત માટે આખી દુનિયા સામે લડવા માટે તૈયાર છે? નથી તૈયાર. તો એવા સાથે રહેવાની શું જરૂર છે? એવા સાથે ભાગવાની શું જરૂર છે? અને એવા સાથે મૈત્રી કરાર મેરેજ કરવાની શું જરૂર છે? ખરેખર તમારી સાથે કાયદેસર મેરેજ કરતો હોય, મૈત્રી કરાર કરતો હોય, કાયદેસર આખી દુનિયા સામે તમને સાથે રાખવા તૈયાર હોય, એવા સાથે જાજો. બાકી આવા સાથે ફ્રેન્ડશિપ રાખો, આગળ કોઈ વધવાની જરૂર નથી, મેસેજ પૂરતું રાખો. બાકી ઘણા બધા એવા કિસ્સા છે, આવા ઘણા બધા લફંગા લોકો
બરાબર અસામાજિક તત્વો સમાજની દીકરીને ફસાવે છે, શારીરિક શોષણ કરે છે, પૈસા પડાવે છે, બાકી કઈ કરતા નથી. સોશિયલ મીડિયામાં તમારા અંગત ફોટો વિડીયો મૂકી બ્લેકમેલ કરશે, એના સિવાય બીજું કાંઈ નહીં આવડે. શારીરિક શોષણ કરશે, પૈસા પડાવશે. તો આના માટે બચવા માટે આ ઓડિયો વિડીયો જોતા રહેજો અને સાવચેત રહેજો એટલી વિનંતી છે. વધુમાં વધુ શેર કરી સમાજની દરેક બહેનો સુધી આ વિડીયો પહોંચાડો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હાલો. હા સાહેબ, હું એવું કહેતી હતી કે છે ને મારી ઉપર એવો બનાવ બન્યો છે હમણાં 5 મહિના પહેલા, કે જે મેરના છોકરાના હું ઓલામાં હતી એને મને મેરેજ કરવાની બધી લાલચ આપી હતી. એમના ગામ કળછ લઈ ગયો હતો મને. કળછ માધવપુરની બાજુમાં. બરોબર. પછી ત્યાં એની મમ્મી, એ લોકો મેર હતા, એની મમ્મી અને એની બેન મારી હારે મારામારી કરી ને કે હરિજનની છોકરી છે તને નો રાખીએ ઘરમાં ને એવી રીતે બધું. તો એ બધું 5-6 મહિના સુધી હાયલું. જેવી મારી હારે મારકુટ કરતા હતા એ લોકો, એવી જે છોકરા મૈત્રી કરાર કે મેરેજ કરીને ગયા હતા, કેવી રીતે ગયા હતા? ના, મૈત્રી કરાર એ છોકરાએ નથી કર્યા અને લિવિંગ ના કાગળિયા નહીં. આજે કરું કાલે કરું એવી રીતે કરીને 5 મહિના મારું યુઝ કર્યું. એને ખબર ન પડે કે ન જવાય આપણે? એટલે પેલા તો એને એવું જ કીધું હતું કે હું લગ્ન કરીશ ને. પેલા જ મને મળ્યો ત્યારે જ બેયના ફોટા પાડ્યા ને 1-2 દિવસ વાત થઈને ફોટા વાયરલ કરી દીધા એને એ છોકરાએ, અને મને જાહેર કરી દીધી બધીમાં કે આ છોકરી હારે મેં મેરેજ કરી લીધા છે. અચ્છા. એટલે હું ત્યાં મજબૂર થઈ ગઈ ને મને એને એવું કીધું કે હવે મેં ફોટા વાયરલ કરી દીધા, અમારા આખા પરિવારને ખબર પડી ગઈ કે આપણે મેરેજ કરી લીધા, તો હવે કાગળિયાથી શું કામ છે. એવી રીતે કરીને મને એને 5 મહિના મારું યુઝ કર્યું. મને જ્ઞાતિ વિશે બહુ બધું કીધું. મને ત્યાં કળછ લઈ ગયો તો. કળછ હું 4-5 વાર જઈ આવી, અને જ્યારે જાઉં ને ત્યારે એની મમ્મી ને એની બેન એ લોકો મારી હારે બધો ગલત વ્યવહાર કરે ને મન થાય એવું બોલે ને મારકુટ કરે. પછીથી હું પાછી અહીંયા પોરબંદર રહેવા આવી ગઈ હતી. તો મેં પ્રૂફ સહિત બધું વકીલને કહી, મારા વકીલને, અને આખા પ્રૂફ આપેલા છે બધાય. અને મેં નામ શું કીધું? નેહા સાદિયા. નેહાબેન સાદિયા. હવે પહેલા તો કોઈ વ્યક્તિ સાથે તમે રિલેશનમાં આવો છો તો તમને 2-3 વસ્તુ મગજમાં હોવી જોઈએ. પેલા તો આપણે જે છોકરો છે બરોબર, જે આપણે રિલેશનમાં પ્રેમમાં જેમાં હોય એમાં ઈ ગમાડે છે, આપણે એને ગમીએ છીએ, બધું ઓકે. પણ એની ઉપર એવો આંધળો વિશ્વાસ પણ ન મુકાય કે ડાયરેક્ટ આપણે બધું કોઈ લીગલ પ્રોસેસ પૂરી કર્યા વગર, કોઈ બરોબર કાગળ કર્યા વગર, કોઈ લેખિતમાં કોઈ મૈત્રી કરાર, તમે કુંવારા હોય ઈ કુંવારા હોય, કદાચ હું મેરેજ કરેલી છે, મારા 7 વર્ષનો દીકરો છે. હા, તો પણ મૈત્રી કરાર કોઈ તો વસ્તુ કઈ તો આપણી પાસે લીગલ કઈક તો થવું જોઈએ ને એમ. પણ અને આપણે એની પર એટલો બધો વિશ્વાસ મૂકતા પેલા બધું વિચારવું જોઈએ ને આગળનું. તમે સાંભળો કે ઈ વ્યક્તિ પાછળ હું બધું મૂકીને કેવી રીતે જાઉં. એને મારી મમ્મી હારે વાત કરી લીધી. પાછા બીજા કાસ્ટના લોકો છે, આપણે આપણી કાસ્ટની ખબર હોવી જોઈએ કે આપણી કાસ્ટની છોકરીને 99% કોઈ અપનાવતું નથી. જેટલા લોકો અપનાવે છે યુઝ કરીને 2-5 મહિના વર્ષથી પછી મૂકી દે છે. તો આપણે આટલા બધા સોશિયલ મીડિયામાં આવે છે, મીડિયામાં આવે છે, સમાજમાં વાતો થાય તો આપણે ખબર હોવી જોઈએ કે ન જોઈએ? હા, ઈ ખબર હતી. ઈ બધું જાણીને મેં એને એવું કીધું કે તમારે ઘરના હારે વાત કર. તમે કુવાડી મારી છે તો તમારે ભોગવવું પડે. સમાજ શું કરે આમાં કયો? હાલો, મેં એવું કીધું એને કે મારા પપ્પા તો વાત કરવા ઈચ્છતા જ નહીં એની હારે, મારા મમ્મી હારે વાત કરી. પછી વેરાવર ગળુમાં મારા બેનને બનાવી રહી છે, ઈ લોકો હારે વાત કરી. ન્યા એની હારે વાતમાં બંધાણો. ઈ કે હા, હું ને હારે મૈત્રી કરાર કરું અથવા લિવિંગના કાગળિયા બનાવીશ. પછી ત્યાંથી અમે આવી ગયા ને પછી આજ કરું, કાલ કરું, હમણાં કરું, એવી રીતે કઈ અને 5 મહિના એને કાઢ્યા. અને એ લોકોના ઘરના એવું કહે છે, તું યુઝ કરવાનું સામાન હતું, મારા દીકરાને મજા આવી અને તને મજા આવી, તને કઈ ઘરમાં ન બેહાડું, તારી યાર કઈ મારો દીકરો લગ્ન ન કરે. અને પેલા જ સાહેબ એને બીજી 3જી વારમાં જ એને ફોટા પાડીને મારા વાયરલ કરી દીધા બધાય કે મેં આ છોકરી હારે મેરેજ કરી લીધા, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, બધીમાં.
અરે ઈ બધું બરોબર છે. આવી તમારી પાસે સ્ક્રીનશોટ પડ્યા છે? તમે મેસેજમાં વાત કરતા હોય, ઇન્સ્ટાગ્રામમાં જે આવીને પોસ્ટ મૂકી વાયરલ કર્યા, હા એનો હા કોઈ પ્રૂફ છે તમારી પાસે? હા હા સ્ક્રીનશોટ પડ્યા છે ને? હા બધું છે. ઓકે, તમારે ફોનમાં વાત કરી એમાં રેકોર્ડિંગ પડ્યા કે તારી સાથે મેરેજ કરી એવું કઈ આધાર પુરાવો? ઈ રેકોર્ડિંગ કદાચ એના મોબાઈલમાં છે. એના મોબાઈલમાં તો તો બધું જ એને તમારી પાસે હાચવીને શું રહી. છે? મારી પાસે ફોટા છે, પછી એમને વિડીયો છે, બધી મેસેજમાં વસ્તુ વાત છે. કરી એવું કઈ લખ્યું છે કે તારી સાથે મેરેજ કરી? અ, એવું નથી, પણ એને જે લોકોના ફોન આવતા ને એ બધાના સ્ક્રીનશોટ છે કે ભાઈ તે મેરેજ કરી લીધા. ક્યાંની છે છોકરી? તો કે પોરબંદરની. હા, બધાના ઈ સ્ક્રીનશોટ છે મારી પાસે. એટલે મેં માધવપુર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી. ત્યાં મારા બધા સબૂત મેં આપ્યા એને. એમ તો બરોબર એના કપડા અહીંયા મારા ભેગો રહેતો તો એનો સામાન થોડો ઘણો પડ્યો, કપડા છે, બરોબર. એમ બધી વસ્તુ છે. તમારી ત્યાં સાથે કળશ ક્યાં ગઈ રહેતો? હતી. તમારી સાથે ક્યાં રહેતો? તમારા ઘરે રહેતો? પેલા મને કળશ લઈ ગયો તો એના ગામ? એના ગામ. હા, પછી ત્યાં બધી વસ્તુ થઈ મારી યારે. પછી મને કે અમે ઘરના ને હું સમજાવી લઈ. પછી મારા મમ્મીના મકાન બનાવવાના હતા, તો એનું મકાનનું કામ આતે ચાલુ હતું. તો મારો સામાન બહુ જાજો હતો, બેડ ને બધું. તો મેં અહીંયા બાજુમાં જ આવાસમાં રૂમ રાખી હતી 1000 રૂપિયા ભાડે. તો ઈ ન્યા આવતો હતો. ક્યાં? પછી પોરબંદર? હા, 2-3 દિવસ આવે ને 2-3 દિવસમાં મને એમ કે હાલ વાં જાઉં ને વાં જાઉં ને બધી જગ્યાએ ફરવાનું નાન તેન કરી અને વાડીએ ને એવી રીતે લઈ જતો. મેં બધું સાહેબને પુરાવા પ્રૂફ આપ્યા. હવે તમે સાંભળો, સાહેબ મને એવું કહીશ કે આ 376 ની કલમ લાગે ઈ કે આમાં પણ સમાધાન કરો ને આમ તેમને. મેં કીધું ના, મારી હારે આ બધું બનેલું છે, મારી પાસે પ્રૂફ પુરાવા બધાય છે, મારે સમાધાન નથી કરવું. બરોબર છે. હું સમાધાન મારી પાસે એટલી આખા બધામાં જાહેર થયેલી મારા બેન બનેવી યારે ફોટા છે, બધુંય છે મારી પાસે. મારા મમ્મી સાક્ષી છે, મારા ઘરના, મારા પરિવાર, એના ઘરના બધુંય છે. અને હું શું કરવા સમાધાન કરું? તો સાહેબે એવું કીધું કે હમણાં નરેન્દ્ર મોદી આવે છે ને અહીંયા સોમનાથ, તો અમે લોકો બંદોબસ્તમાં છે, તમે અઠવાડિયા પછી આવો ને હું કઈક રસ્તો કાઢું. કોને કીધું? પીએસઆઈ નામ કયું પોલીસ સ્ટેશન? માધવપુર? માધવપુર. હા, માધવપુર જિલ્લો કયો આવે? જુનાગઢ જિલ્લો જ લાગે. મને ખબર નથી. જુનાગઢ લાગે, હા, પોરબંદર જુનાગઢ. લાગે કે પોરબંદર દ્વારકા જિલ્લો નો લાગે? લાગે, જુનાગઢ જિલ્લો લાગતો તાલુકો હોય કયો છે. છે? એ સાહેબ મને એટલી બધી ખબર નથી. હું પોરબંદર માં રહું. એ બધું ગામડામાં આવી ગયું. તો બેન, આ બધી ખબર હોવી જોઈએ આપણે ને. આપણે ક્યાંક આંખું બંધ કરી પ્રેમ કરવા નીકળી જાય એમ ન હાલે. આપણે ને આપણા ઘર બહારની, આપણા પરિવારની, આપણા ધંધાની, સામેવાળી વ્યક્તિ કોણ છે એના ઇતિહાસને આપણો ખબર હોવો જોઈએ. તો આ બધા આંખું બંધ કરી પ્રેમ નીકળો. પ્રેમ કરવા પેલા પૂછો જ સમાજ ને જુનાગઢ જિલ્લો જ તો હું લાગતો પ્રેમ હોય છે. કરું કે નહીં, એના ઘરે જાઉં કે ન જાઉં, એની સાથે રિલેશન રાખું કે ન રાખું. પછી પ્રોબ્લેમમાં ફસાવો, પછી મદદ માંગો, શું કરે સમાજ? હાલો, સાહેબ એ બધી વાત તો સાચી છે, તમે પણ આવું બધું હું વિચારવું છે. ભણેલી જ નથી. મેં કઈ ભણ્યું. તમારે ભણેલા એમાં ભણેલાને કાંઈ લેવા દેવા નથી. કોઈ વ્યક્તિ આપણને મેસેજ કરે છે, કોઈ મળે છે, તો આપણામાં એટલી બુદ્ધિ હોવી જોઈએ કે ન હોય કે હું આની સાથે રિલેશન રાખું તો ખાલી રિલેશન રાખું, ખાલી મળવા પૂરતું રાખું, તો એ પ્રેમનો મને એ જે કઈ કહેવાય ને. એને બીજા એક વકીલે આમાં છે સાક્ષી. મેં એને ના પાડ્યું હતું કે મારું હજી ડિવોર્સ નથી થયું અને મારે તો રિલેશન નો આપણે જવાય ને. કોઈ એમને ઘરેથી કાટલો પકડીને તો થોડી લઈ જાય છે આપણે ને. બાવડું એમ પકડીને નથી લઈ ગયું લઈ તમારું ગયા. કોઈ ઘેર, પછી હાલતું નીકળ મારી ભેગી હાલ ને તો મારી નાખે છે એવું કીધું? એવું કઈ નથી કીધું, પણ તો મને એમ હતું સાહેબ કે મને એક સપોર્ટ, મારે ભાઈ તો નથી, હું એકલી જ છું. સપોર્ટ હોય બરોબર છે, પણ પેલા લેખિત કરાય. લેખિત ઈ હોવું જ જોઈએ. વસ્તુ એને નથી કરી. સમાજનો હોત ને તો આપણે એને કાટલો પકડીને એના પરિવારને ગમે ને કે હાલે ભાઈ તું તારે લગ્ન કરવા પડશે. આને શું કેવું? ફરિયાદ થાય આની ઉપર. અને સૌથી મોટી ભૂલ તો દીકરીની, છોકરીની છે. ગમે ના બેસી જાય, ગમે ની હારે, ગમે ની સાથે મારા પ્રેમ કરી લે. પરિવારમાં બધીમાં તમે એને હા તમારું ખાનદાન પાડેલી જોવો કે ને, હા. સામેવાળાનું હલકું ખાનદાન માં તમે ગમે ત્યાં શું બેસી જાય. જો ખાનદાન કુટુંબ હોય ને એ આવી રીતે છોડીને ન જાય. બધી વાત સાચી છે તમારી સાહેબ, શું પણ એનું મને નામ એમ શું છે? થયું કે રામદેવ જાડેજા. રામદેવ જાડેજા. બરોબર. તો ઈને કહેવાય ને કે તું હારા ખૂન નો છો, હલકા ખૂન નો કેનો છો? એને કે
અને મને જયારે અરજી કરી ને એને પરમ દિવસે બોલાવ્યા ને સાહેબે, તો અહીંયાનો મને પાછો ફોન કરે છે અને મન ફાવે એવું ફોનમાં કહે છે કે તે આ બધું શું કરવા કર્યું ને આમ તેમ ને. હવે આપણી વચ્ચે બે વચ્ચે પૂરું થઈ ગયું તું બધું. પૂરું કઈ નથી થઈ ગયું એને કે જેલના સળિયા ગણજે ને કે ભાઈ એમ પૂરું થઈ જાય? ગમે ની દીકરીને એને કે પ્રેમમાં ફસાવીને એનું શારીરિક શોષણ કરી બરાબર એમની લાલચ આપીને મૂકી દે બરોબર, એમ નો હાલે, મારા ગુના દાખલ થાય. હાથ પગમાં તમારી બધું બે મારેલું વચ્ચે છે પ્રેમ ઈ હોય છે કે એવો રિલેશન હોય, ફ્રેન્ડશીપ હોય, તમે તમારી મરજીથી ત્યાં આવ્યા ભેગા છૂટા પડ્યા બરાબર, એમાં નહીં, પણ પ્રેમની લાલચ આપીને ખોટું કઈ કરે છે એમાં ગુના દાખલ થાય. મને મંગળસૂત્ર પહેરાવેલું છે, માંગ ભરેલી છે, મારા હાથ પગમાં મારેલું છે, મારા હાથમાં નામ લખેલા છે, એ બધા મારી પાસે પુરાવા છે. તમે પોલીસને બતાવ્યા? આપ્યા? હા, બધું આપ્યું મેં. ફોટા આપ્યા? કેવી રીતે આપ્યા? હા, ફોટા મેં સ્ટુડિયો માંથી કઢાવીને આપ્યા. મને એ બધા ફોટા અને એનો નામ નંબર ને બધું એના ફોટા ને બધું મોકલો. હું આમાં યુટ્યુબ માં ચડાવું વાંધો નથી ને? ના, કઈ વાંધો નથી, હું મોકલાવું છું. તમારી આઈડી મેં ફોલો કરી આજે મેં જોયું તમારી આઈડી માં. આની પેલા એક દીકરી રાજકોટમાં હતી, એને કોઈક દરબાર છોકરા હારે પ્રેમ જીવન મૂકી દીધા ને બધું. આવા રોજ મને કેટલાય ફોન આવે છે. હું હવે વિડીયો મૂકીને થાકી ગયો છું. કેટલાક વિડીયો મૂકવા. આ બધું બેન આપણે વિચારવું જોઈએ, આપણા પરિવારનું, સમાજનું. કોઈનું ન વિચારો તો તમારે તો તમારું વ્યક્તિગત તો વિચારવું જ જોઈએ. મેં વિચાર્યું, હું વિચાર્યું કે નહીં, પેલા લખી દે એને શું કેવાય, 5 સાક્ષી તારા લઈ આય, મને લેખિતમાં આપી દે બરોબર, આપણે લખાણ કરીએ. કોઈનું ગરીબ માણાનું કઈ થતું જ નથી. એવું ન હોય, આપણે ભૂલ હોય. હું ગરીબ માણા એવું લખેલું છે, ગરીબ માણા થતું નથી. 5 વર્ષ પહેલા મારા ભાઈને મારી નાખ્યો, કોઈનું કઈ નથી. કેવચમાં આવ્યા, સમાજ કેવચમાં આવ્યો, તમે તમારા પગે કુવાડો માર્યો. મેં મારા પગે કુવાડો માર્યો, મને ખબર છે. રોવાનું ગરીબ માણસ ત્યારે દેખાતું નતું, કોકના ઘરે તારે જાતા ત્યારે કોઈના રિલેશનમાં હતા દેખાતું નતું. બેન પેલા તમે સાંભળો સાહેબ, વાતું કરો. 5 વર્ષ પહેલા છે ને મારા ભાઈને મારી નાખ્યો, 3 જણા બહારના પકડાણા હતા. બેન એવું કઈ આવતું જ નથી. આપણે એનું કઈ નથી કર્યું પોલીસે. તમે શું ખાવ છો? ગોબર ખાવ છો? આટલું બધું તમારી ઉપર અત્યાચાર થઈ ગયો, તમારું ભાઈનું મર્ડર થઈ ગયું, તમે ગરીબ છો તો તમે ગાયનું ભેંસનું છાણ ખાવ છો? બધી વસ્તુ એને મેં તમે રોટલા જ ખાવ છો ને, તો એ કેમ ખબર પડતી નથી તમને? એક વસ્તુ હું સમજુ છું, તમે ગરીબ છો, અનાથ છો, આગળ પાછળ કઈ નથી, તમને કોઈના સપોર્ટની જરૂર હતી, પણ થોડીક બુદ્ધિનો ઉપયોગ કરાય. જેમ ખાવા પીવામાં આપણે ખબર પડતી હોય ને, હું તમારો એકનો વાંક નથી, બધી છોકરીઓનો આ જ વાંધો છે. ઘણી જગ્યાએ છોકરા ફસાઈ જાય, તો થોડીક બુદ્ધિનો ઉપયોગ કરાય. પૂછી લેવાય, કોઈ વકીલ ને પૂછી લેવાય કે ભાઈ આ પોઝિશન છે. પૂછ્યું તું મને વકીલ પાસે લઈ ગયો તો કે મૈત્રી કરાર કરવાના પૈસા સાહેબ કેટલા લ્યો, કેટલા કાગળિયા જોઈને, એવી રીતે બેવકૂફ જ બનાવીશ મને. અરે ઈ લઈ ગયો તો તમે ગયા હતા? કોઈને વ્યક્તિગત તમે પૂછ્યું તું? હા, મેં મારા વકીલ ને પૂછ્યું તું, પણ એના કાગળિયા આપે નહીં, સાઈન કરે નહીં, તો હું શું કરું? તો પછી નો જવાય ને, થોડોક ટાઈમ રૂકી જવાય. હું 3 જ વાર ગઈ હતી, હું નથી ગઈ. ઈ આવેલો છે અહીંયા મારા ઘરે, આવતો તો રહેતો તો. દૂરથી મળ, ફોનમાં વાત કર, મેસેજમાં વાત કર. તારે મારી સાથે કાયમ માટે રહેવું હોય તો મૈત્રી કરાર કરવા પડે, લેખિતમાં કરવું. તારે મને એવો કોઈ વિશ્વાસ આપવો પડે કે હું તારી પર વિશ્વાસ મૂકીને આવી શકું બરોબર. 5 જણા સાક્ષીમાં તારે મૂકવા પડે, કઈ તારે લેખિતમાં આપવું પડે કે હું તને તર છોડીને જાઉં, તારી સાથે મેરેજ ન કરું તો ગમે ત્યારે હું તારી પર ફરિયાદ કરી શકું. એવું લેખિતમાં લેવું જોઈએ. એટલો હોશિયાર હતો કે ઈ વસ્તુ તો એને કઈ કરવી જ નહોતી. હોશિયાર હતો, તમારો ઉપયોગ કરી લીધો. 5 મહિના બેવકૂફ હતા, તમને કઈ ખબર પડતી નહોતી બરોબર, અભણ હતા, એટલે તમે ભોગવ્યું. તો હવે ભોગવો, સહન કરો. બીજું આમાં શું કરવું? કયો હાલો, શું કરવું જોઈએ? સાહેબ મારી પાસે તમને કઈ ખબર પડતી નહોતી, પ્રેમમાં ગાંડા હતા. ખબર પડતી હતી એટલે જ મેં મારા પરિવારને પૂછ્યું. પણ તમને કઈ દેખાણું નહીં. હવે તમને ઠોકર લાગી એટલે તમને દેખાય છે બધું. હવે સમાજ દેખાય, આગેવાનો દેખાય, બધું દેખાય. મેં બધું જાણી જોઈ, બધા પરિવારના, મારા ઘરના ને મળાવ્યો, બધા યારે એની વાતમાં હા પાડેલી છે કે હા હું આની યાર મેરેજ કરી. કોઈ કઈ કીધું નહીં? હા, મારા પરિવારે કીધું. દુનિયા એવી છે, અત્યારનો સમય એવો છે, કોઈની મોઢે કરેલી વાતોમાં કોઈથી વિશ્વાસ ન કરાય. હા, લેખિત હોવું જોઈએ, લેખિત.
હવે અત્યારે ઈ બીજા માણસોને બધીને કહીશ કે 3 લાખ આપીને સમાધાન કરીએ ને આમ તેમને. મારે ઈ કાંઈ નથી કરવું. મારે FIR કરવી. એની મમ્મી અને એની બેને મારી હારે મારકૂટ કરી અને એને ઘરે ભેંસું બાંધી હતી. મને એવા શબ્દ બોલેલા છે કે મારાથી બોલાય એમ નથી. ઈ બોલાય એમ ન હોય ને તો ફરિયાદમાં લખજો. શું મારા શબ્દ યાદ રાખો બેન. તમારે જો ન્યાય જોતો હોય ને, તમારી સાથે મારકૂટ કર્યું હોય, એ બેનોએ તમારી સાથે અભદ્ર શબ્દ બોલ્યા હોય, ગાળો દીધી હોય, બરોબર, નાતું પ્રત્યે હળદૂત કર્યા હોય, આ વ્યક્તિએ તમને ભોળવીને ખોટી રીતે તમારું શોષણ કરી મૂકી દીધા હોય, કાયદેસર તમારે એની સાથે કરવું હોય તો તમે જે શબ્દ બોલ્યા છે, જે વર્તન તમારી સાથે થયું છે, એ તમામ શબ્દ તું શબ્દ લખજો. કદાચ પોલીસ ના પાડે આવા શબ્દ ન લખાય પણ તમે લખજો તો તમારી ફરિયાદ મજબૂત થશે, કોર્ટમાં ટકશે. બરોબર. ઈ ખાલી નાતી પ્રત્યે હળદૂત, પણ નાતી પ્રત્યે હળદૂત એટલે શબ્દ કયો? જે શબ્દ બોલ્યો હોય. એમ કીધું અભદ્ર વર્તન કર્યું, અભદ્ર તમને શબ્દ બોલે, ગાળો દીધો. અભદ્ર એટલે શું? એ લખવો પડે. જે શબ્દ દીધી હોય મા બેન ની નાતી વિરુદ્ધની એક શબ્દ લખજો ફરિયાદમાં, તો ફરિયાદ તમારી મજબૂત થશે અને એને જેલ થશે. સમજાય છે તમને? પોલીસ ગમે દબાવે ને, અડધી રાતે દબાવે, મને ફોન કરજો. પોલીસ સ્ટેશને જાઓ, પોલીસ તમારી ફરિયાદ લેવાની ના પાડે, આ શબ્દ નહીં લખે એટલે મને ફોન કરાવજો. વચ્ચેનો રસ્તો કાઢીએ તો એટલે તું વચ્ચેનો રસ્તો રાખવા તારે પગાર મળે છે એને કે કેના પેટનો છો એને કે હમણાં સાહેબ બદલા છે માધવપુરમાં. તમારી ફરિયાદ લેવું, ખાસ કરીને મહિલાની ફરિયાદ તાત્કાલિક લેવાનું કામ પોલીસનું છે. મેં મારો મોબાઈલ સાહેબ ને આપી દીધો તો બધા પુરાવા ને બધું છે. મેં કીધું પછી બધું આપવાનું હોય. મેં કીધું આ પુરાવા જોઈ લ્યો. કે એની વસ્તુ શું છે તમારી પાસે? મેં કીધું એના કપડા બધી વસ્તુ છે મારી પાસે. તો મને કે લઈ આવો. 500 વાતો ન કરો બેન. એ બધું હું સમજી ગયો. પોલીસ વધારે છે ને બદનામ શું કામ છે કે આવી ગરીબ દીકરીઓની ફરિયાદ લેતી નથી, સમાધાન કરાવે, એટ્રોસિટીમાં સમાધાન કરાવે, હપ્તા લઈને આ કરે, જે કઈ બધું એ કરે છે ને, જે એના લીધે બાકી બધી પોલીસ થાય છે. બધી પોલીસ ખરાબ નથી હોતી, પણ જે વ્યક્તિ તમારી ફરિયાદ લેતા નથી, તમને દબાવે છે, સમાધાનનું પ્રેશર કરે છે, એનું નામ નંબર મને આપજો, અથવા તો ત્યાં પોલીસ સ્ટેશન. બસ એટલો મારો સાથ આપો. વાત હવે તમારું બધું મેં સાંભળી લીધું. ત્યાં જઈને પોલીસ સ્ટેશને વાત કરાવો તમારી ફરિયાદ નો, એટલે 5 જણા કોકને ભેગા લઈ જાજો, એકલા ન જતા. વકીલ આવે છે ભેગા. અરે વકીલ ને કોઈની જરૂર નથી. સમાજના 5 આગેવાનો બેનો આવશે તમારી ભેગા. તમે ક્યાં રહ્યો છો? હું પોરબંદર જુબેલી માં રહું છું. હા, કઈ વાંધો નહીં. પોરબંદરના હું આગેવાનને કહી દઈશ, બરોબર. ત્યાં બે ચાર આગેવાનો છે, એ તમારી ભેગા આવશે, ચિંતા ન કરતા. હો, બેનો આવશે, બેન લેડીઝ એડવોકેટ આવશે. હા, તમે છે ને ભલે 2-3 દી પછી જાઓ, સોમવારે મંગળવારે જયારે જવાનું થાય, હું તમારો નંબર અત્યારે યુટ્યુબ માં બધે ચડાવું છું. તમને સામેથી આગેવાનોના ફોન આવશે અને તમારી ભેગા બધા આવશે, ચિંતા ન કરતા. બીજી વાર આવી ભૂલ ન કરતા. કેવી ભાઈ થાય કે અમે આવું બધું કરી મજબૂતી લડજો, સમાધાન ન કરતા. હા, કઈ જવાબ નો આપો. હું કામે કર્યું? તમે મારી હારે રમત રમી હતી. હું એમ પૂછું છું કે આ બધું કર્યું, હા, એ શું કામ કર્યું? આમ બધું કઈ છે તો ખરી. એટલે પૈસા તમારે ન દેવા હોય તો ના પાડી દો. હું એમ કહું કે આ કર્યું છે બધું, એ તમે કર્યું બરોબર? હા, મેં. હા, આવું થયું તું ખરી? શું થયું તું? આવું બધું થયું તું ખરી? હા, એ બધું મને ટોર્ચર થયું તું. હા, મને બાયુના ને છોકરીઓના ને ધમક્યું, તમારા ફોન માંથી મારતી હતી બધું, એ બધું થયું તું. મારા રેકોર્ડિંગ બનતા હતા, મારા વિડિયા બનતા હતા, એ બધું થયું તું. મને ઘરમાંથી કાઢી મૂકી હતી, બધું થયું તું. હવે મને હકેથી લાઈવ જીવવા દેવી ને. હા, મહેરબાની કરીને ફોન ન કર. એટલે પૈસાનું શું કરવાનું છે? હું એમ કહું કે મને ફોન ન કર. પણ પૈસા મારા છે, મારે 50,000 રૂપિયા માંગુ. મને મારી લાઈફ હું 50,000 રૂપિયા માંગુ. તમારો સામાન ઉપાડો ને 50,000 લઈ જાવ, નકર અરજી દેવી પડશે મારે. હું એમ કહું કે તમારે જ્યાં અરજી દેવી ને વાંધો નહીં, દઈ દો તમે. હા, હું કોઈ વસ્તુ ના નથી પડતો, પણ
મને મરમાન કરીને મારી લાઈફમાં હે ને જીવવા દે હે ને. એટલે તમે તમારી લાઈફમાં જીવો જ છો. અમે જે કરતા હોય મેં રૂપિયા આપ્યા, કાગળિયા નથી આપ્યા. પૈસા 50,000 નું બંડલ લઈ ગયા. ફોન ન કરતા, નકર તમે અરજી કરતા કરો. મારે ખોટે અરજી ન આ તો તમે કરો, હું કાલે અરજી કરું. મારે 50,000 રૂપિયા જોઈએ, કાગળિયા દીધા નથી. તમારા નામને અરજી કરી દો. હું ના નથી પાડતો કઈ વાત. મારે પૈસા જોઈએ રામ. મને ફોન ન કરતા. ફોન તો નહીં જ કરું, મારે પૈસા જોઈએ. ફોન ન કરતા. કા એટલે પૈસા નહીં આપો એમ? તમારે અરજી કરવી ને પૈસા નહીં આપો એમ? વાંધો નહીં, તમે કાલે ફોન પૈસા કેમ નહીં આપો? પૈસા કેમ નહીં આપો? મારી લાઈફ હે ને જીવવા દો. પૈસા બંડલ આખું લઈ ગયા. હું એમ કહું કે મને હે ને ફોન ન કરતા. ફોન તો થાય, 50,000 રૂપિયા માંગુ. ફોન શું કરવા ન કરું? કાલે અરજી કરી હું. પણ વાંધો નહીં, તમે અરજી આરામથી કરી દો. હું ના નથી પાડતો. જ્યાં મને